ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ માય યુટ્યુબ ચેનલ. તો આ છે આજનું મારું આઉટફિટ અને આજે છે મીરુનો બર્થડે, એટલે જો થોડું ઘણું એવું ડેકોરેશન કર્યું હતું. સો યા ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે અને અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને અમે નીકળ્યા છીએ અત્યારે. ખાન થઈ જાય ગાડી વાર નો કરે, ગાડી વાર નો કરતો. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે બપોરનો 1 અને અમે અહીંયા મસ્ત જમવા આવ્યા હતા, તો જમી લીધું છે સરસ અને હવે હિંચકામાં બેઠા છીએ. તો ગાઈસ, અમે લોકો અત્યારે જઈએ છીએ જે દ્વારકાધીશનું મેઇન મંદિર છે ને, એનું બાજુમાં જે મંદિર છે ને ત્યાં પાછળ પાણી એટલું ઉછળતું હતું ને, એટલે કીધું આપણે ત્યાં જોવા જઈએ કેવું લાગે છે. પણ નજારો એકદમ એટલો મસ્ત લાગતો હતો ને, અને પાણી ઉછળીને બહાર આવતું હતું. આપણે પારી પાસે બેઠા હોય ને તો એ આપણને પલાળી દે, એટલું ઉછળતું હતું પાણી, એટલા મજા ઉછળતા હતા. અને મીરુભાઈને તો આ બધું પાણી જોઈને એવી જોવાની મજા આવી ગઈ ને કે વાત જ ન પૂછો. ગાઈસ, કાલે રાતે અમે ઘરે પહોંચ્યા ને ત્યાં 12:30 જેવું થઈ ગયું હતું, એટલે હું બ્લોગ કન્ટિન્યુ નહોતી કરી શકી. પણ અમારે દ્વારકાધીશના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને બહુ જ મજા આવી. થોડાક દિવસ પહેલાં જ મેં કીધું હતું દ્વારકાધીશને કે જો તમારો હુકમ થાય તો મીરુના બર્થડેમાં દ્વારકા આવવું છે, અને સાચે જ કહેવાય ને, દ્વારકાધીશનો મસ્ત હુકમ થઈ ગયો અને અમે લોકો દ્વારકા જઈ આવ્યા. તો કહેવાય ને, એવો કાંઈ પ્લાન નહોતો જવાનો કે શું કાંઈ, પણ કહેવાય ને, સાચા મનથી તમે એકવાર ભગવાનને યાદ કરો ને એટલે ભગવાન તમને બોલાવી જ લે. તો મારું કંઈક આવું જ હશે. તો મેં દ્વારકાધીશને સાચા દિલથી યાદ કર્યા હશે, એટલે દ્વારકાધીશે મને બોલાવી લીધી અને આપણે મસ્ત મીરુનો બર્થડે ત્યાં સેલિબ્રેશન કર્યો અને મસ્ત સ્પિરિચ્યુઅલ બર્થડે રહ્યો. અને મારી તો ઈચ્છા છે કે મીરુના બધા જ બર્થડે હું આવી રીતના સેલિબ્રેશન કરું અને ધાર્મિક સ્થળે લઈ જાઉં. અને દ્વારકાની તો જગ્યા જ એવી છે ને કે તમે ત્યાં જાઓ ને એટલે તમને પાછું આવવાની ઈચ્છા જ ન થાય.